જૂનાગઢમાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એબીવીપીના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ સહિતના પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજીઓ કરવા છતાં પણ અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી તેની રકમ નથી મળી। શિષ્યવૃત્તિ સમયસર ન મળવાથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આજરોજ અમે તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદન આપી અને શિષ્યવૃત્તિની માંગ કરવામાં આવી। એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે તે ત્વરિતપણે મળતી નથી ને વિવિધ જે શિષ્યવૃત્તિઓ છે તે આપવામાં બહુ લેટ કરે છે અને પ્લસ કે જે શિષ્યવૃત્તિઓ છે તે અડધી આપવામાં આવે છે, તેના લીધે વિદ્યાર્થીઓને હોસ્ટેલની ફી, પછી જમવાની અવગડ આવે છે, આવવા જવામાં અવગડ આવે છે, તેના લીધે વાલીઓને જે ભારણ પડે છે, તેના માટે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે તેની જે શિષ્યવૃત્તિ છે તે નિયમિતપણે આપવામાં આવે અને જે શિષ્યવૃત્તિ ની વચ્ચેથી તંત્ર જે અવગણ થાય છે એ અવગણ કરવામાં ન આવે અને તે અમારી એબીવીપી દ્વારા જે માંગ કરવામાં આવી છે તે પૂર્ણ કરવામાં આવે। જો તે માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો એબીવીપી ગુજરાત પ્રાંત ભરના બધા જ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેનું જવાબદાર તંત્ર હશે। નમસ્તે।